ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના માર્ગદર્શન હેઠળ બારડોલીમાં ચૂંટણીલક્ષી સંગઠનાત્મક બેઠક યોજાઈ, જેમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના પર ભાર મુકાયો. બારડોલી નગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સુરત જિલ્લાના મહામંત્રી જગદીશ પારેખની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી, જેમાં બારડોલી નગરપાલિકા વિસ્તારના 9 વોર્ડ સ્તરે સંગઠન મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન બારડોલી નગર ભાજપાના પ્રમુખ અનંત જૈન તેમજ મહામંત્રી નિસર્ગ મહેતા દ્વારા વિવિધ વોર્ડમાં કાર્યકરોને સંબોધતા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ મહામંત્રી જગદીશ પારેખ દ્વારા બૂથ સમિતિની કામગીરી અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં નગર ભાજપાના મહામંત્રી નિસર્ગભાઈ મહેતા, મુકેશભાઈ પટેલ સહિત બૂથ પ્રમુખો, સમિતિના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા સભ્યો, સિનિયર આગેવાનો તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 સંદર્ભે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી કે જે સદા સર્વદા સંગઠનાત્મક બેઠકોમાં અગ્રેસર રહે છે અને આ એક આજની વોર્મઅપ બેઠક હતી અને પ્રથમ બેઠક હતી ચૂંટણીલક્ષી. આ ચૂંટણીલક્ષી બેઠકમાં વોર્ડ નંબર 1 બારડોલી નગરપાલિકાના સંગઠનાત્મક હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ચૂંટણી લડેલા, જીતેલા, હારેલા બધા ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને બૂથ સમિતિનું આ બેઠકમાં સત્યાપન કરવામાં આવ્યું. બૂથ સમિતિમાં જે 11 હોદ્દેદારો છે તેમની જવાબદારી, તેમના હોદ્દા શું છે તે બાબતે એમને જણાવવામાં આવ્યું અને એમની ચૂંટણીમાં શું જવાબદારી રહેશે એ વિશે પણ એમને વિશેષ એમનું ધ્યાન દોરવામાં આવ્યું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે પણ 4 કમળ આપણને આગામી પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં આપશે એ 4 કમળને આપણે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1માં જીતાડવાના છે. એ બાબતે કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સાથે સાથે એ કાર્યકરો સાથે બીજી વિશેષ કે એમની જ્ઞાનવર્ધન થાય અને ભારતીય જનતા પાર્ટીમાં એમનું કદ વધે એ માટે એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અને આગામી બારડોલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં બારડોલી નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવે અને 36 કમળ ભારતીય જનતા પાર્ટીના ખીલે એ માટે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.